ભક્તિ કે હું પાવની ભૂખી જુગો જુગ વાટડી જોતી જોતા જોતા મને મળી ગયા મહાસાયર નામો જોતા મને મળી ગયા મહાદાયર નામોથી એરો બદલો આવશે પણ સુર હોય મને યાદ છે. ભજન કોઈનું આ દુનિયામાં અફળ જાતું નથી. એનો જીવ તો જાગતો એક બીજો દાખલો ગંગા સતીમાનો. ગંગા સતીમાં સાંગાણામાં મોટા થતા હતા. એને પહેલેથી ભજન ઉપર બહુ પ્રેમ. એનું એક પાત્ર હતું પાનબાઈ. એની બહુ સાર સંભાળ રાખતું હતું. દરરોજ ભજન ગાય ને પછી જ આરામ કરે એવો નિયમ. એક વખત પાનભાઈએ પૂછ્યું ગંગા સતીને કે હવે આપણે કહરસંગ ભગત ને ત્યાં સમઢિયાળા જવાનું તો થાય, આપણા ભજનનું શું થાય ત્યાં? ગંગા સતીમાં કે જો તન મનથી આપણે ભજન કર્યું છે ને અલગ ધણીના પાઠના અજવાળે જો ભજન થયા છે તો ક્યાંય પણ ભજન આપણું હવાયું થાય. આ બાજુ સમઢિયાળા આવ્યા ગંગા સતીમાં. કહરસંગ ભગત નું નામ ન લેવાય. કેવો ક્રૂર માણસ. જ્યાં જ્યાં જો મીરાબાઈ ગયા ને તો ઈ એવો માણસ. રૂપાબાઈ માલદેને ઘરે ગયા ને તો ઈ એવો માણસ. સોલર જેસલના ઘરે ગયા તો ઈ એવો માણસ. ખીમડો ઈ એવો માણસ. પણ આમ જો એવી આપણી સતીઓ એવી આપણી જગદંબાઈઓ કામણ કર્યા ને તો રામ સગર પકડાવી લીધા. જો એવા રૂડા લાગતા હતા. આમ હાક વાગ્યા ને બદલે રોવા મળ્યા ને રામ સગર પકડીને આમ જો રેડું નાખ્યો. ગંગા સતીમાં લગ્ન કરી અને સમઢિયાળા આવ્યા. અને પેલા જ દિવસે આમ જે અટારી પગથિયા કટકટ ચડતા હતા ને ત્યાં આમ આખે હળભગત આવ્યા. કે પધારો, અત્યારે અલગ ધણીના ધૂપ દીપ થઈ ગયા છે અને અલગ ધણીના 5 ભજન કરી લઈ. અને ગંગા સતીમાં એવા રાજી થયા. પાનબાઈ એટલા રાજી થયા. એટલે કહેવાનો અર્થ એમ કે ભજન કોઈનું જાતું નથી. પણ ગંગા સતીમાં એ ગંગા સતીમાં ભજન બધો છે ને 5મો વેદ કહેવાય છે. 4 વેદમાં તો આપને અમુક ખબર નથી પડતી. બહુ અઘરું છે સંસ્કૃતમાં તે બધું. પણ ગંગા સતીમાં એવું સરળ બધું બનાવી દીધું કે આપણને આમ મજા જ આવે, આનંદ જ આવે. અત્યારે સમય એનો થઈ ગયો છે. તમે કહો છો એ ભજનના સમય થાય એ આવી જાય. એટલે એક પછી એક ગંગા સતીમાં એ ભજન લખ્યા. પણ એક ભજન એવું લખ્યું જો કે આપણામાં ધીરજ, ધર્મ, મિત્ર અને નારી, આ 4 વસ્તુની કસોટી કરવાની હોય જીવનમાં. જોજો અમે આ ખાલી બોલીએ છીએ તો અમારે કઈક એવું તો થતું હોય છે ને જીવનમાં કે આ બધું આવે એનું કઈક થોડુંક આમ રોકાય અને એનું આધાર લેવો. એમ જો એમાં નાપા થયા તો આપણે ફેલ. તો ગંગા સતીમાં એવું કીધું. ઘણા અત્યારે એવું થઈ જાય ને સવારે બોલે એમ થાય, કાલ કે આમ થઈ જાય એટલે થઈ જાય. એવું પ્રમાણ તમને મળી જાય ને તો અભ્યાસ છોડતા નહીં, ભજન છોડતા નહીં. એમ કે છે કઈ હેરાન થઈ જાઓ. કાયમ ને માટે ધીરજ ને ધારણા એવી રાખવાની કે કોઈ દિવસ ભજન આપણું છૂટે નહીં. કેવી રીતે?
એ ધીરજ ધારણા બાપા કાયમ રાખવાને એ કાયમ કાયમ કરવું એ ભજન વાળી ગયા પછી પણ ભાળી ગયા પછી પણ કોઈ દી તૃપ્ત ન થવું પાનબાઈ એ કાયમ કાયમ કરવો અભિયાસ ધીરજ દા સદગુરુના વચનમાં સાંગો પાંગ ઉતરવું ને એ કાયમ કાયમ રહેવું ગુરુના શરણ એ ગુરુજીના વચનમાં સાંગો પાંગ કાયમ રહેવું ગુરુના શરણ આળસ કરીને સુય નવ રેવું પાનભાઈ કાયમ 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 કરવું ભજન ભજન
આ છે પહોર અરે આનંદમાં ને આનંદમાં રહેવું મેં જેનાથી વધુ ને વધુ જાગે પ્રેમ આઠે બપોર આપણે ભાઈ આનંદમાં રે જેનાથી ભજનમાં વધુ ને વધુ જાગે પ્રેમ અભ્યાસ ને છેવટ સુધી મૂકવો નહીં પાનભાઈ એક ભજનમાં એમ કીધું તપ વ્રત તીરથ કઈ કરવાનું આ ભજનમાં પાછું એવું કીધું છોડવા નહીં તમારા વ્રત નિયમ સંગતું કરીએ તો અરે સંતોની કરીએ જેનાથી ઉતરી જવાય ભવ પર ગંગા સંતી એમ જ બોલ્યા ને એને ચડે નહીં દુનિયાનો બીજો રંગ ધીરજ ધારણા એ કાયમ રાખ